સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું અવની હિરાણી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રક્ષાબંધન એટલે કચ્ચે ધાગે પક્કા રંગ। આ કાચા ધાગામાં પણ છુપાયેલી છે પાક્કી ભાઈચારાની ભાવના। રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી બહેનોની ભાવના વ્યક્ત કરતો તહેવાર। વર્ષોથી આ બંધન અલગ અલગ રીતે બાંધી અને રક્ષણની ભાવના વ્યક્ત કરાતી હોય છે। આપણે ત્યાં કથા, હવન અને શુભ પ્રસંગોએ પંડિતો દ્વારા યજમાનોના કાંડે નાળાછડી રૂપી રક્ષા બંધાય છે। જૈન ધર્મીઓ રક્ષા પોટલી બાંધે છે। આમ રક્ષાબંધનમાં રક્ષા શબ્દ કેન્દ્ર સ્થાને રહેલો છે। ત્યારે કોઈ પણ બહેન કે એવી ભાવના હોય કે પોતાનો ભાઈ સ્વસ્થ અને સુખી રહે। ભુજમાં પણ મેન્ટલ હોસ્પિટલમાં માનવ જ્યોતના સહયોગથી રક્ષાબંધનની ઉજવણી કરાઈ। મેન્ટલ હોસ્પિટલમાં બહેનો દ્વારા આ માનસિક અસ્વસ્થ લોકોના કાંડે રાખડી બંધાઈ ત્યારે દરેકની આંખો ભીની થઈ ચૂકી હતી। માનસિક અસ્વસ્થ વ્યક્તિના જીવનમાં તહેવારોના રંગ પૂરનાર માનવ જ્યોત સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન। પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન। આજે રક્ષાબંધનની માનવ જ્યોત સંસ્થા દ્વારા ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલની અંદર જે માનસિક વિકલાંગ દર્દીઓ છે એમને રક્ષાબંધન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહીં જેટલા પણ માનસિક વિકલાંગ દર્દીઓ છે એમને પણ એમ થાય કે આજે કંઈક પર્વ છે અને એની પણ અનુભૂતિ થાય કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। અહીં હિન્દુ મુસ્લિમ સમાજની બહેનોએ આજે માનસિક વિકલાંગ જે દર્દીઓ છે એમના કાંડે રક્ષા બાંધી અને તેઓ જલ્દી દર્દમાંથી સાજા થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે। મારું નામ જયા મુનવર છે। હા, અમે ભૂતથી આવી છીએ। આજે અમે માનસિક આરોગ્યના અહીંયા આવ્યા છીએ ને સગા ભાઈથી પણ અમને વિશેષ અહીંયા લાગણી મળે છે। રાખડી બાંધવા આવ્યા છીએ ત્યારે शेख मेमुना बेन मेटल अस्पताल में आया वासी राखड़ी बांधी जो कार्यक्रम हिंदू मुसलमान एकता थी ने बेणु मळे भाई के राखड़ी बांध्યું था કે માનસિક મજાથી બેચારા બહાર અને કરે ને પેંજી ઘરે વને। ભાઈ બહેનનો પવિત્ર સંબંધ તમામ સંબંધોથી અજોડ સંબંધ છે। પિતાના અવસાન બાદ પિતાની ભૂમિકા ભજવતો ભાઈ માતા પિતાની ભૂમિકા ભજવતો હોય છે। રક્ષાબંધનમાં રક્ષા શબ્દ એ કેન્દ્ર સ્થાને રહેલો છે અને સદીઓથી નારી શોષણનો ભોગ બનતી હોય છે। આજે સ્ત્રી સશક્તિકરણની વાતો એ માત્ર વાતો જ બની ગઈ છે, કારણ કે સ્ત્રીઓ પર થતા જાહેર અત્યાચાર એ રક્ષાબંધનના દિવસે એક શરમજનક બાબત છે। ત્યારે આવા અત્યાચારો સામે રક્ષણ આપતું પોલીસ ખાતું એ એક ગૌરવની વાત છે। ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા પોલીસ કર્મીઓના હાથે રક્ષા બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી। સમાજમાં હિન્દુ મુસ્લિમ એકલાસ વર્તાય અને ભાઈચારાની ભાવના યથાવત રહે તે માટે આ રક્ષાબંધન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ઉજવાઈ હતી। પ્રોગ્રામ તો આપણે નિહાળ્યો। સમગ્ર ગુજરાતમાં આજે રક્ષાબંધનનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સરકારશ્રીની અત્યારે ખાસ કરીને મહિલા સશક્તિકરણનું પખવાડિયું ચાલી રહ્યું છે ત્યારે સમાજમાં સમરસતા વધે, સમાજમાં વિવિધ વર્ગો, વિવિધ ધર્મ, જ્ઞાતિ અને કોમના લોકો વચ્ચે ભાઈચારાની ભાવના વધે એ માટે રક્ષાબંધનના પર્વ નિમિત્તે તમામ કોમ, જ્ઞાતિ, વર્ગના માણસો, બહેનોને બોલાવી અને પોલીસ સ્ટેશનોમાં પોલીસના જવાનો સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજી અને સમગ્ર કચ્છ જિલ્લામાં ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે, નાના મોટા જે ઝઘડા હોય તે ભાવનાત્મક એકતાથી સુલझे અને બધી કોમો એકબીજાની નજીક આવે એ આ જે રક્ષાબંધન પર્વની ઉજવણીનો એક હેતુ હતો। સમગ્ર કચ્છમાં તમામ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવેલ છે। મારું નામ કુલસુમ એસમા। આ રક્ષાબંધનનો પ્રોગ્રામ હતો ડિવિઝન પોલીસ સ્ટેશનમાં। અમે એવી સાહેબને રાખડી બાંધવાનો પ્રોગ્રામ હતો, રાખડી બાંધવા આવ્યા હતા અને હિન્દુ અને મુસલમાન બધે ભાઈચારાથી રહે અને પોલીસ ભાઈઓ અમારી રક્ષણ કરે, બહેનોની ને દેશની પણ રક્ષણ કરે એવી અપેક્ષા રાખી અને આવ્યા હતા સાહેબને રાખડી બાંધવા। हाँ, मारू नाम वीमणाबेन है। आज सुरक्षा सेतु अंतर्गत रक्षाबंधन पर्वनो उजवणी करवामां आवी हती।
ખૂબ જ આનંદ થયો, કારણ કે અમારી પોલીસ છે એ સતત જ્યારે પણ ધાર્મિક તહેવારો હોય અથવા સામાજિક તહેવારો હોય ત્યારે અમે બધા છે ને બંદોબસ્તમાં જ હોઈએ છીએ, પણ આજે અમે ખૂબ જ એન્જોય કર્યો. આ રક્ષાબંધન નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 30 જેટલા બહેનો દ્વારા તથા આનંદીબેન પટેલ દ્વારા રાખડી બંધાવી અને ભાઈની ફરજ પૂરી કરી હતી. અને મોદીએ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પણ રાખડી બંધાવી અને સમગ્ર ભારતની બહેનોને રક્ષાના કોલ આપ્યા હતા. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. ગત 13મી ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છની લાલન કોલેજ ગ્રાઉન્ડથી ધ્વજવંદન કર્યું હતું અને મનમોહનસિંહ અને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા હતા અને સાથે સાથે અચ્છે દિનના સપના પણ બતાવ્યા હતા. અને હવે સમય બદલાઈ ગયો છે. આ વર્ષે ખુદ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે અને જનતા તેમના વાદાઓને યાદ કરશે. નરેન્દ્ર મોદી માટે ભુજનું લાલન કોલેજનું ગ્રાઉન્ડ કદાચ ઇતિહાસ બની રહેશે, કારણ કે 67માં સ્વતંત્ર પર્વની ઉજવણી નરેન્દ્ર મોદીએ ભુજના લાલન કોલેજના ગ્રાઉન્ડમાંથી કરી હતી. અને કચ્છ ભાજપે એક નવું સૂત્ર આપ્યું હતું કે ભુજના લાલન કોલેજના ગ્રાઉન્ડથી લાલ કિલ્લા સુધી. સૂત્ર હતું લાલન કોલેજથી લાલ કિલ્લા સુધી, અને આ સૂત્ર અત્યારે સાર્થક થયું છે. આગામી 15મી ઓગસ્ટના નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટની ઉજવણી લાલ કિલ્લા પરથી કરશે. અને દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ પૂરેપૂરી સિરીઝ જે નરેન્દ્ર મોદીનો ઇતિહાસ રહ્યો છે કે એક વર્ષ દરમિયાન તેમણે શું કામગીરી કરી, એ ઇતિહાસ પર આશાપુરા ન્યૂઝ આપને બતાડશે કે નરેન્દ્ર મોદીની એક વર્ષની જે કામગીરી રહી એ શું હતી, અને ખાસ કરીને ભુજનું લાલન કોલેજનું ગ્રાઉન્ડ કયા કારણે પ્રખ્યાત થયું. ગયા વર્ષે 66માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડથી ધ્વજવંદન કર્યું હતું અને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા હતા. તે સમયે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીનું સૂત્ર અપાયું હતું અને આ સૂત્ર આજે સાર્થક થયું છે. આ 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન બની ચૂક્યા છે અને લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે. लेकिन आजादी के दीवानों के सपने पूरे हुए थे. क्या अब भी हमें पूरी आजादी मिली है? ऐसा सच्चाई नहीं है कि आज भी हम मानसिक गुलामी के शिकार हैं. आज भी हमारी घिसी पिटी सोच हमें आगे बढ़ने की ताकत नहीं देती है. क्या आज भी पिछले 60 साल से रटी रटाई बातें हम सुन के थक चुके हैं? क्या ये स्थगितता, ये स्टेटस मानसिकता उसने देश की प्रगति में रुकावट नहीं डाली? और इसलिए हम जब आजादी की सांस ले रहे हैं तब आजादी की सोच की जरूरत होती है. और देश को आज आजादी के इतने सालों के बाद इस बात की महसूसी हो रही है कि हम कैसे इन गुलामी मानसिकता से मुक्ति पा. લાલ કિલ્લાનું સપનું જોઈ મોદી લાલન કોલેજથી આગળ વધ્યા હતા. લાલ કિલ્લાનું સપનું જોઈ મોદી લાલન કોલેજથી આગળ વધ્યા હતા. ગયા વર્ષે આજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મનમોહનસિંહ ભાષણ આપી રહ્યા હતા અને દિલ્હીથી 1100 કિલોમીટર દૂર નરેન્દ્ર મોદી તેમની વાતોની ધજિયા ઉડાવી રહ્યા હતા. ગયા વર્ષે લોકો વિચારમાં હતા કે આગલા વર્ષે લાલ કિલ્લા પરથી કોનું પૈગામ જશે અને કોના હાથે દોરી ખેંચાઈ તિરંગો આકાશમાં લહેરાશે, કોની જુબાનીથી હિન્દુસ્તાન જય હિન્દ બોલશે. અને હવે એ સમય આવી ગયો છે. લોકોને પણ જાણ થઈ ચૂકી છે કે મોદીની લાલન કોલેજની સફર હવે લાલ કિલ્લા સુધી પહોંચી ચૂકી છે
અને આ 15મી ઓગસ્ટના દિવસે મોદી લાલ કિલ્લા પરથી શું ભાષણ આપે છે તેનું ધ્યાન કદાચ જનતા રાખશે. એક તરફ સત્તા પર શાસન કરનારા મનમોહન સિંહ હતા. તેમની નાકામી જ તેમની પૂંજી બની ચૂકી હતી. મોદી લાલ કિલ્લા તરફ જોઈ રહ્યા હતા જ્યારે લોકો મોદીને જોઈ રહ્યા હતા. મોદીને લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની સફરમાં કેટલી અડચણો આવી તેના પર આવતીકાલે નજર કરીશું. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, માસાપુરા ન્યૂઝ, લાલન કોલેજ, ભુજ. प्रधानमंत्री जी, आज तो देश की मांग है, आओ आओ हम स्पर्धा करें. प्रधानमंत्री जी, देश जब तिरंगा झंडा लहरा रहा है तब आपकी एक ब्रिगेड सिर्फ कंप्यूटर पे जाके बैठी. तिरंगे झंडे को सलाम करने के लिए उनको समय नहीं है. वंदे मातरम जनगण मन गाने के लिए समय नहीं है. लेकिन वो कंप्यूटर बैठ करके मोदी को गालियां कैसे दी जाए इसी में व्यक्त है. अरे कम से कम आज आजादी के पर्व पर तो तिरंगे झंडे के सामने सब झुका देते हैं. आप विकास के क्षेत्र में क्या कर रहे हैं, हम विकास के क्षेत्र में क्या कर रहे हैं. हमारी कमियां भी बाहर आए, आपकी अच्छाइयां भले बाहर आए, लेकिन देश में तंदुरुस्त माहौल बनेगा. विकास की चर्चा होगी. कौन राज्य पीछे रह गया, कौन इलाका पीछे रह गया, उस पर हमारा ध्यान केंद्रित होगा. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. માંડવીમાં સમાજ સેવિકા હાજીયાણી સકીનાબાઈના જિયારત વખતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના સાથે યોજાઈ પ્રાર્થના સભા. માંડવીમાં મુસ્લિમ સમાજના અગ્રણી મુફ્તીએ કચ્છ હાજી સાહેબના ધર્મપત્ની સમાજ સેવિકા હાજીયાણી સકીનાબાઈના દેહાંત વખતે તેમના જનાઝામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ જોડાઈ અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. સાથે તેમની જિયારતમાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં તકરીર હાજી સાહેબે કરી હતી તથા મૌલાનાએ પણ તકરીર કરી હતી. તેમણે પોતાની તકરીરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી અને રાજકીય અગ્રણીઓ નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા અને તેમની પણ ભાવના વ્યક્ત કરી હતી. હાજીયાણી માના દુઃખદ અવસાન પ્રસંગે જે જિયારત રાખવામાં આવી હતી અને બાબા સાહેબે જે સંદેશ આખા દેશ માટે જે સંદેશ વહેતો મૂક્યો છે એ સંદેશને આપણે સૌ માથા ઉપર ચડાવી આત્માના અવાજથી જો આપણે એમને વધાવી લેશું તો આનાથી મોટી શ્રદ્ધાંજલિ અને આનાથી મોટી જિયારત હાજીયાણી માને કોઈ ન મળી શકે એવું હું ચોક્કસ માની રહ્યો છું. હાજીયાણી માના અવસાન પ્રસંગે આજે જ્યારે સૈયદ હાજી અહેમદ શાહ બાવાની અહીંયા તકરીરનો જે પ્રોગ્રામ હતો એનામાં ખરેખર એક બહુ જ દુઃખદ ઘટના છે. આવી પવિત્ર આત્માઓ કચ્છમાં જ્યારે એના પગલાં હોય છે ત્યારે કચ્છ ઉપર મોટી મહેર કુદરતની રહે છે. એટલે આજના આ પ્રસંગે હાજીયાણી માના અવસાનના દુઃખ વ્યક્ત કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું. मुझे जो तकरीर અને ભાષણ થયો હો એમાં પણ એકતામાંથી આમ જરૂરી અને જો દલીલ ॾिना માટે असांजे इस्लाम धर्म जे मिजारा असांजो जेको वतन आहे भारत हिंदुस्तान इनमें वसे वारी जेकी समाज जेकी क़ौमूं आहिनि उन मिणी जे साथे दरेक जात जो पंहिंजे भाइनि जे साथे पंहिंजे यानी माइटनि जे साथे औलाद जे साथे जिन जात जो व्यवहार होए अहिड़ी जात जो मिणी जे साथे व्यवहार करे जो
असांजे इस्लाम धर्म जे में ज़ारा हुक्म है पंहिंजे मुल्क अने वतन जे भाई जे साथ मोहब्बत अने उन्हीं के साथ हमदर्दी से वसवाट न कंदा अहिड़ो असांजे इस्लाम धर्म में ख़ासि भलामण अने ताक़ीद करेली है। तकरीर अने मुंहिंजे भाषण में पाण इन ॻाल्हि जा दलीलूं ॾिनियूं। एनजी ग्रुप प्रेजेंट्स बंसविला अमदावादना धमालिया वातावरणથી દૂર કુદરતી વાતાવરણ અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન અને એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બાવલા નલ સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420 થી 3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો। 24 કલાક પાણી સુવિધા, ઇલેક્ટ્રિસિટી, મેઇન એન્ટ્રન્સ ગેટમાં સિક્યુરિટી, તળાવ, કોમન પ્લોટ, આંતરિક રોડ રસ્તા લાઇટોથી સજ્જ સાથે તમામ આધુનિક વૈભવી સુવિધાઓનું આયોજન। ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015 ગુજરાત। કોન્ટેક્ટ નંબર 07932946817 919377071148। ईमेल info@ashwainfracon.com। वेबसाइट www.ashwainfracon.com। ભુજના પ્રતિક અનિલભાઈ વ્યાસે સીએ જેવો અગત્યનો પડાવ પાર ઉતારી પોતાના પરિવારને ગૌરવ અપાવ્યું છે। પ્રતિક વ્યાસ પરિવારનું ગૌરવ પ્રતિક બને તેવી શુભેચ્છાઓ। ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય શ્રીહરિ સ્વરૂપ સ્વામીના આશીર્વાદથી તથા પોતાના અથાગ પ્રયત્નથી પ્રતિક અનિલભાઈ વ્યાસે સીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે। આ સીએની ડિગ્રી માટે અનેક યુવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ સફળતા તો સખત મહેનત કરનારને જ પ્રાપ્ત થતી હોય છે। પુરુષાર્થ સાથે પ્રાર્થના કરવાથી આ સફળતા મળતી હોય છે, જે પ્રતિકને મળી છે। પિતા અનિલભાઈ વ્યાસ તથા માતા તૃપ્તિબેન વ્યાસના કુલદીપક તથા મિત અનિલભાઈ વ્યાસના ભાઈ પ્રતિકે સીએની ડિગ્રી મેળવીને પોતાના પરિવારને ગૌરવ અપાવ્યું છે અને પોતાના પરિવારનું ગૌરવ પ્રતિક બન્યા છે। ચિરંજીવી પ્રતિકને પોતાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ મળે તથા તેમની નામના ખૂબ જ વધે એવી શુભેચ્છા। મારું નામ પ્રતિક વ્યાસ છે। મેં રિસેન્ટલી જે સીએ ફાઇનલની એક્ઝામ્સના રિઝલ્ટ્સ અનાઉન્સ થયા છે એની અંદર સીએની ફાઇનલની એક્ઝામ પાસ કરી છે। અત્યારે જે લાગણી છે એ તો ખૂબ જ સુખદ છે, કેમ કે આટલી બધી મહેનત કર્યા પછી આ સફળતા મળી છે। એ સફળતા ઘણી મીઠી લાગી રહી છે। પરિવારનો સાથ છે એટલે એ સફળતા માણવાની વધુ મજા આવે છે। વધારે પૂરા પરિવારનો સાથ છે, મોમ ડેડ છે, ભાઈ છે, કાકા છે, દાદી છે, નાની છે, મામા મામી, માસી માસા, બધા કઝિન્સ છે, ઘણા બધા લોકોનો સાથ છે। સફળતા એકલા હાથે કોઈ દી નથી આવતી, સપોર્ટથી જ આવે છે સફળતા। આ બધાનો સપોર્ટ લાસ્ટ આખા જે જર્ની છે સીએની, આખી જર્નીમાં આ લોકોનો સપોર્ટ રહ્યો છે। એ સપોર્ટના કારણે જ અહીંયા સુધી પહોંચી શકાયું છે। અગર એ સપોર્ટ ના હોત તો કદાચ આ સિદ્ધિ હાંસલ પણ ન થાત મારા પાસે। લાગણી, મને જે લાગણી અત્યારે અનુભવાય છે એ લાગણી એવી છે કે મારા કારણે મારા મોમ ડેડને સોશિયલ સ્ટેજની અંદર એક નવો અધ્યાય જોવા મળે છે। એ લોકોને મારા ઉપર પ્રાઉડ ફીલ કરવાનો એક ચાન્સ આવ્યો છે। કોઈ પણ સન કે ડોટરની લાઈફમાં એ મુમેન્ટ સૌથી પ્રેશિયસ હોય છે કે મોમ ડેડ એના ઉપર પ્રાઉડ ફીલ કરી શકે। સ્ટડીનો એક જ નિયમ છે કે હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ। જ્યાં સુધી સીધા રસ્તે મહેનત કરીને ચાલશો ત્યાં સુધી સફળતા તમારી પાસે આવશે આવશે ને આવશે। અનિલ વ્યાસ, હું મેસેજ આપું છું કે મારી ઘણા વર્ષોની ઈચ્છા હતી કે મારો છોકરો સીએ થાય અને સીએનો કોર્સ કરે। એના માટે મેં એને પહેલેથી જ એસએસસીથી જ એને તૈયાર કર્યો હતો કે ભાઈ એસએસસીથી જ આપણે સીએ સુધીનો કોર્સ કરવો છે અને એના માટેની એને જે જે જરૂરિયાતો હોય એ બધી પૂરી કરી છે। એ જરૂરિયાતો પૂરી કરી પણ મહેનત તો એણે જ કરી છે અને જરૂરિયાતો માત્ર પૂરી કરવાથી સીએ થઈ જવાતું નથી એના ઉપર આપણે મહેનત કરીએ, એના ઉપર પરિણામ મળે તો એ સાર્થક થાય છે। જે પરિણામ મારા છોકરાએ મેળવી આપ્યું છે એના માટે મને અનહદ ખુશી છે અને એમાં અમારા ગુરુના આશીર્વાદ પણ સાથે છે। મારા પરમ પૂજ્ય ગુરુજી ધ્યાની સ્વામીના આશીર્વાદથી એને આ ડિગ્રી પ્રાપ્ત થઈ છે। છેલ્લા 2-2.5 વર્ષથી તો એ કોઈ અમારા ઘરના પ્રસંગ હોય તો પણ એ માણતો નહીં અને સતત વાંચન અને રીડિંગ કર્યા રાખતો અને એને કોઈ પણ ટ્યુશન વગર અને કોઈ પણ બારે કોઈ કોર્સ કર્યા વગર એને આ સફળતા મેળવી છે। લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન।
સેલ સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ તો જલ્દી કરો રહી ન જતા તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ પ્રિન્ટેડ સાડી ડિઝાઇનર સાડી લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે લબ્ધી તળાવ શેરી ડોક્ટર મહેતા માર્ગ ભુજ કચ્છ ફોન નંબર 02832221345 અરવિંદ મોરબિયા 9825662272 બિપિન મોરબિયા 9879929224 કચ્છનું પાટનગર એટલે ભુજ. ભુજમાં તમામ સરકારી ઓફિસો આવેલી છે અને લોકો ગામડે ગામડેથી ભુજની સરકારી ઓફિસોમાં કામ માટે આવે છે. સમયસર ઓફિસો પણ ખુલી જાય છે, પરંતુ સરકારી અમલદારો ક્યારે પણ સમયસર આવતા નથી. આજે અમે તમને બતાવીશું કે કઈ કઈ કચેરીઓમાં અમલદારો સમય પર આવતા નથી. સમય સવારના 10:27, સ્થળ કલેક્ટર ઓફિસ, સબ ઓફિસ સંકલન. અત્યારે સમય થયો છે 10:27 અને આજે અમે તમને બતાવીશું ખાલી ખુરશીઓ, કારણ કે સરકારી ઓફિસોમાં સરકારી અમલદારો 11 વાગ્યા પહેલા આવતા જ નથી. આ જોઈ રહ્યા છો આપ કલેક્ટર કચેરીમાં આવેલી સંકલનની ઓફિસ કે જ્યાં હજી કોઈ અમલદાર આવ્યા જ નથી. ટ્યુબલાઇટ અને પંખા તો ચાલુ જ છે, પરંતુ ખુરશી પર બેસનારા અમલદાર જ નથી. સ્થળ કલેક્ટર કચેરી, પુરવઠા ઓફિસ. સમય 10:35. આ છે પુરવઠા ઓફિસ અને ત્યાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. પુરવઠા ઓફિસર તો ચાર્જમાં છે, એટલે ઈદના ચાંદની જેમ ક્યારેક જ ઓફિસે આવતા હશે. જ્યાં રાજહાજ ન હોય ત્યાં પ્રજા સુખી જ હોય, એટલે કે અન્ય અમલદારો પણ 10:30 સુધી તો આવતા નહીં જ હોય. હવે વાત કરીએ મધ્યાહન ભોજન શાખાની. સમય 10:37. આ ઓફિસમાં પણ રામરાજ ને સુખી પ્રજાનો તાલ જોવા મળ્યો. લાઇટો પંખા તો ચાલુ જ હતા, પરંતુ સરકારી અમલદારો 10:37 સુધી ઓફિસમાં દેખાયા જ નહોતા. આ તો થઈ કલેક્ટર ઓફિસની વાત, પરંતુ ભુજની મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયતની પરિસ્થિતિ પણ આવી જ છે. ત્યાં પણ અમલદારો 10:30 સુધી ઓફિસના બારણે ચડતા જ નથી. તેના કારણે ગામડે ગામથી આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અમલદારોનો સરકારી સમય 8 કલાકનો છે, 10 થી 6 વાગ્યા સુધીનો, અને તેમાંથી 1.5 થી 2 કલાક તો આ સરકારી અમલદારો લંચ બ્રેકમાં જ કાઢી નાખે છે. એટલે તેમની નોકરી માંડ 6 કલાક જેવી જ થાય છે, જેના કારણે અરજદારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવતીકાલે અન્ય ઓફિસોની ખાલી ખુરશીઓ સાથે મળીશું. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. શ્રાવણી જુગાર ક્લબો પર પોલીસનો સપાટો. ભુજમાં 65,600ની રોકડ સાથે ધાણી પાસાના ખેલીઓ પોલીસની પકડમાં. ભુજના જનતાનગરી વિસ્તારમાં ભાનુશાલી ફળિયામાં રહેતા મહેન્દ્ર મોતીગર ગોસ્વામીના રૂમમાં ધાણી પાસાની ક્લબ ચાલતી હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થતા તેમણે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં ધાણીપાસાનો જુગાર રમતા મહેન્દ્ર ગોસ્વામી સાથે શૈલેન્દ્ર સરદાર, હેમેનગીરી ગોસ્વામી, પ્રકાશ બારોટ, રજાક અબ્બાસ, આરબ તથા રામ રાજકોરને ઝડપી લઈ તેમની પાસેથી 65,600ની રોકડ તથા ધાણીપાસા કબજે કરાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમારા ડિસ્ટ્રિક્ટના કોન્સ્ટેબલ મયુર બાતમી મળેલ કે કેમ્પ વિસ્તાર જનતાનગરીમાં ગણેશ ચોક પાસે એક મકાનમાં ધાણીપાસાનો જુગાર રમાય છે. એ હકીકતને આધારે હું તથા અમારા નાપોદી સાહેબ શ્રી BR પટેલ સાહેબ તથા ડિસ્ટાફના માણસો સંજયસિંહ, મયુરસિંહ, હિતેશભાઈ વગેરે ત્યાં સ્થળ ઉપર પહોંચેલ અને સ્થળ ઉપર રેડ કરતા 6 ઈસમો ધાણીપાસાનો જુગાર રમતા પકડાઈ આવેલ, જેમાં ધાણીપાસા નંગ 2 અને ઈસમો કુલ 6 ઈસમો પાસેથી ટોટલે 65,600 રૂપિયાનો જુગાર રમતા મળી આવ્યા છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તાજેતરમાં વોટ્સએપ પર ફરતો થયેલો એક વિડીયો જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો તેના ફોટો અને વિડીયો વોટ્સએપ પર ફરતા થયા હતા, જે બાદ હવે તે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ નલિયાની એક વિદ્યાર્થીની પર પણ શિક્ષક દ્વારા માર માર્યા હોવાની વાત બહાર આવી હતી. ત્યારબાદ શિક્ષકે માફી માંગી લીધી હતી અને ત્યારબાદ વોટ્સએપ દ્વારા ફરી એક વિડીયો પ્રકાશમાં આવ્યો હતો. આ વિડીયો મુજબ શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળ હિંસા કરનારા શખ્સને કડક સજા થઈ શકે છે. તેમ છતાં આવા શિક્ષકો શું કામ વિદ્યાર્થીઓને મારતા હોય છે તે પણ એક પ્રશ્ન છે. ભચાઉના એક સમયના કુખ્યાત બુટલેગર ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ધંભાએ આપઘાત કરી લીધો છે. ચિરઈ નજીક પોતાની કારમાં પોતાની બંદૂકથી આપઘાત કરી લીધો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરઈમાં રહેતા અને વિદેશી દારૂના કેટલાય પ્રકરણમાં પકડાઈ ચૂકેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધંભા જાડેજાએ રવિવારે ફાયરિંગ કરી આપઘાત કર્યો હતો. મળતી માહિતી અનુસાર જૂની મોટી ચિરઈમાં રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આ 33 વર્ષના બુટલેગરે છાતીના નીચેના ભાગે ગોળી મારી અને પોતાની સ્કોર્પિયો કારમાં આપઘાત કર્યો છે. તેના ભાઈના જણાવ્યા અનુસાર તેની માનસિક હાલત બરાબર ન હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.